શ્રી કૃષ્ણના જણાવ્યા મુજબ જીવનના કઠિન સમયમાં કેવી રીતે સાચો માર્ગ શોધવો અને ભગવાન પર ભરોસો રાખીને કેવી રીતે સંકટમાંથી બહાર આવવું। જ્યારે જિંદગી તમને ફરીથી તક આપે તો જૂની ભૂલોનું પુનરાવર્તન કરવાની ભૂલ ક્યારેય ન કરતા। સમય અને નસીબ પર ક્યારેય અભિમાન ન કરતા, કારણ કે સવાર તેમની પણ થાય છે જેમના દિવસ ખરાબ હોય છે। શ્રી કૃષ્ણ કહે છે કે જો વ્યક્તિ શિક્ષણ પહેલાં સંસ્કાર, વ્યાપાર પહેલાં વ્યવહાર અને ભગવાન પહેલાં માતા પિતાને ઓળખી લે તો જિંદગીમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે। સ્વાર્થથી સંબંધ બનાવવાનો કેટલો પણ પ્રયત્ન કરો તે ક્યારેય બનતા નથી, અને પ્રેમથી બનેલા સંબંધોને કેટલા પણ તોડવાનો પ્રયત્ન કરો તે ક્યારેય તૂટતા નથી। જિંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે। રોજ પોતાના જ સારથી બનીને જીવનની મહાભારત લડવી પડે છે। શું સદા મૌન રહેવું યોગ્ય છે? ના, ઇતિહાસ સાક્ષી છે। સંસારમાં વધુ મુશ્કેલી એટલા માટે આવી કારણ કે સમય આવવા પર મનુષ્ય તેનો વિરોધ ન કરી શક્યો। શ્રી કૃષ્ણ કહે છે કે સાચું એક સર્જરી જેવું હોય છે। થોડો દુખાવો થાય છે પરંતુ રાહત મળે છે। જૂઠ એક પેન કિલર જેવું હોય છે જે તમને થોડીવાર માટે રાહત તો જરૂર આપે છે, પરંતુ તેના સાઇડ ઇફેક્ટ તમારે આખી જિંદગી સહન કરવા પડે છે। ચાડી ખાવાની ધાર એટલી તેજ હોય છે કે લોહીના સંબંધોને પણ કાપીને રાખી દે છે। ક્યારેક ક્યારેક કુદરત જાણી જોઈને આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકે છે, જેથી તે લોકોના ચહેરા પર લાગેલા નકાબ આપણે જોઈ શકીએ, જેના પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરીએ છીએ। સંબંધો લોહીના નથી હોતા, વિશ્વાસના હોય છે। જો વિશ્વાસ હોય તો પારકા પણ પોતાના થઈ જાય છે, અને જો વિશ્વાસ ન હોય તો પોતાના પણ પારકા બની જાય છે। પ્રેમ ફક્ત પોતાના કામ અને ઈશ્વર સાથે કરો, કારણ કે આ બંને ક્યારેય દગો નથી આપતા। જરૂરત કરતાં વધારે સમય અને ઇજ્જત આપવાથી લોકો તમને પડેલા સમજવા લાગે છે। તે લોકોની સામે હંમેશા ખુશ રહો જે તમારાથી બળે છે। તમારી ખુશી તેમને જીવતે જીવ મારી નાખશે। દરેક કોઈ ચાલાક છે કળિયુગમાં, કોઈને શરીફ સમજવાની ભૂલ ક્યારેય ન કરતા। શરીર સુંદર હોય કે ન હોય, પરંતુ શબ્દોનું સુંદર હોવું જરૂરી છે, કારણ કે લોકો ચહેરો ભૂલી શકે છે પરંતુ શબ્દોને નહીં। જે તમને સમજી શકે તે જ તો પોતાનો છે, નહીંતર સુંદર ચહેરા તો દુશ્મનોના પણ હોય છે। જમીન પર પડશો તો ઊભા થઈ જશો, પરંતુ નજરોમાં પડશો તો ઊભા નહીં થઈ શકો। જે મનુષ્ય શક્તિ ન હોવા છતાં પણ મનમાં હાર નથી માનતો, તેને સંસારની કોઈ પણ તાકાત હરાવી શકતી નથી। બીજાની ભૂલોમાંથી શીખો, પોતાની જ ઉપર પ્રયોગ કરીને શીખવામાં તમારી ઉંમર ઓછી પડી જશે। પોતાને એવા બનાવો કે તમારાથી મળનાર દરેક માણસ તમારા જેવો બનવા માંગે। સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ કારણ વગર નથી આવતી, તેમનું આવવું એક ઈશારો છે કે આપણે આપણા જીવનમાં કંઈક બદલવાનું છે। ભલે દુનિયાથી થોડા થોડા પાછળ હો, પરંતુ તૈયારી મજબૂત હોય તો તમે પણ આગળ નીકળી શકો છો। જિંદગી બહેતર ત્યારે હોય છે જ્યારે તમે ખુશ હોવ છો, પરંતુ જિંદગી બહેતરીન ત્યારે હોય છે જ્યારે તમારા કારણે લોકો ખુશ હોય છે। જ્યાં સુધી તમે અમીર અને સફળ નથી થઈ જતા ત્યાં સુધી કોઈને જ્ઞાન ન આપો, કારણ કે કોઈ તમારી વાત નહીં સાંભળે। વધારે ભાર લઈને ચાલવાવાળા અવારનવાર ડૂબી જાય છે, પછી ભલે તે સામાનનો હોય કે અભિમાનનો। શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની દાનત સારી છે તેનું નસીબ ક્યારેય ખરાબ નથી હોતું। જીવનમાં પૈસા નહીં, વ્યવહાર કમાઓ, કારણ કે સ્મશાનમાં 4 કરોડ નહીં 4 લોકો છોડવા આવશે। જિંદગીમાં ક્યારેય કોઈને ઓછા ન સમજતા। આખી દુનિયાને ડૂબાડવાની તાકાત રાખતો સમુદ્ર તેલને એક ટીપાને પણ ડૂબાડી શકતો નથી। વારસામાં ગાદી તો મળી શકે છે, પરંતુ બુદ્ધિ નહીં। બુદ્ધિ તો ફક્ત પોતાના પગ પર ઊભા રહેવાથી જ આવે છે। ફક્ત એક જ માણસ તમને આગળ લઈ જઈ શકે છે, અને તે છો તમે પોતે। શાંતિ જાળવી રાખો જ્યાં સુધી તમારો સાચો સમય નથી આવી જતો। કોઈના માટે દરેક સમય હાજર રહેશો તો લોકો સારા નહીં, ફાલતુ સમજવા લાગશે।
જીતી જાઓ પોતાના માટે. તમારી હારની રાહ તો દુનિયા પહેલાંથી જોઈ રહી છે. સગા સંબંધીઓ વિપક્ષના નેતા જેવા હોય છે. તમે કેટલું પણ સારું કરી લો, ચાળી તો જરૂર ખાશે. જીવનમાં પડકારો દરેકના ભાગમાં નથી આવતા, કારણ કે નસીબ પણ નસીબવાળાઓને જ અજમાવે છે. ગરીબ હોવું પાપ નથી, ગરીબ દેખાવું પાપ છે. તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે, તમારા સિવાય કોઈને ખબર નથી. ઇજ્જત આપો, પરંતુ એટલી પણ નહીં કે કોઈ તમારી જ ઇજ્જત ન કરે. કેટલીક ભૂલોને માફ કરવી ઘણીવાર તમારી સૌથી મોટી ભૂલ બની જાય છે. મેં જિંદગીમાં બસ આ જ ભૂલ કરી છે કે મેં દરેક કોઈને પોતાનાથી વધારે જરૂરી સમજ્યા છે. ઘણો ડર લાગે છે મને તે લોકોથી જેમના ચહેરા પર મીઠાશ અને દિલમાં ઝેર હોય છે. ભરોસો ત્યાં જ હોય છે જ્યાં વફાદારી હોય છે, નહીંતર મુલાકાત તો રોજ હજારો સાથે થાય છે. વાતોની મીઠાશ અંદરનો ભેદ નથી ખોલતી. મોરને જોઈને કોણ કહી શકે કે આ સાપ ખાતો હશે? બોલાયેલા શબ્દ એક એવી વસ્તુ છે જેના કારણે માણસ કાં તો દિલમાં ઉતરી જાય છે અથવા તો દિલમાંથી ઉતરી જાય છે. વાત ફક્ત આદર અને સંસ્કારની હોય છે, નહીંતર જે માણસ સાંભળી શકે છે તે સંભળાવી પણ શકે છે. ચાલો થોડું શાંતિથી જીવીએ. જે દિલ દુભાવે છે તેમનાથી થોડા દૂર રહીએ. તક બધાને મળે છે, સમય બધાનો આવે છે. કોઈ ચાલ રમી જાય છે તો કોઈ સહન કરી જાય છે. જે તકલીફ તમે પોતે સહન નથી કરી શકતા તે કોઈ બીજાને પણ ન આપો. શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે, આનાથી જ આ સંસાર બન્યો છે. દગો કોઈનો સગો નથી હોતો. જ્યાં અર્થ નષ્ટ થાય છે ત્યાં દગાની શરૂઆત થાય છે. સંબંધોમાં નિયમિત દૂરીઓ સંબંધોને જોડે છે અને અનિયમિત દૂરીઓ સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પોતાને ખરાબ કહેવાની હિંમત નથી અને લોકો બોલે છે કે જમાનો ખરાબ છે. માફી તે જ આપી શકે છે જે અંદરથી મજબૂત હોય. પોકળ માણસ હંમેશા બદલાની આગમાં બળતા હોય છે. એ ન વિચારો કે એક મહિના કે એક વર્ષમાં શું થઈ શકે છે, પરંતુ એ વિચારો કે 24 કલાકમાં શું થઈ શકે છે. કોઈનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે તમે તેના અર્થના નથી રહેતા. પાછું વળીને જવાબ આપવું બેશક ખોટી વાત છે, પરંતુ સાંભળતા રહો તો લોકો બોલવાની હદો ભૂલી જાય છે. મૂર્ખ માણસ સાથે દલીલ કરવી ગાલ પર બેઠેલા મચ્છરને મારવા જેવું છે. મચ્છર મરે કે ન મરે, તમને થપ્પડ જરૂર વાગશે. અવારનવાર જૂઠા માણસની વાતો મીઠી હોય છે અને સાચા માણસની વાતો હંમેશા કડવી. કોઈની કદર કરવી હોય તો જીવતે જીવ કરો. મર્યા પછી તો નફરત કરવાવાળા પણ કહી દે છે કે માણસ ઘણો સારો હતો. ક્યારેય પણ તેમની વાતો પર ધ્યાન ન આપો જે પીઠ પાછળ તમારી વાતો કરે છે, કારણ કે આનો અર્થ સાફ છે કે તમે હજુ પણ તેમનાથી 2 ડગલા આગળ છો. મારી જિંદગીની 3 ભૂલો. દરેક કોઈ પર ખૂબ જલ્દી ભરોસો કર્યો. દરેક કોઈની પોતાનાથી વધારે ચિંતા કરી. ક્યારેય કોઈને દગો ના આપ્યો. નસીબ અને પત્ની ભલે હેરાન કરે છે, પરંતુ જ્યારે સાથ આપે છે તો જિંદગી બદલાઈ જાય છે. જિંદગીની મજા પોતાની રીતે જ લેવી જોઈએ. લોકોની ખુશીના ચક્કરમાં સિંહને પણ સર્કસમાં નાચવું પડે છે. કેટલાક લોકોને છોડવા એટલા માટે જરૂરી બની જાય છે કે જો આપણે તેમને ન છોડીએ તો તે આપણને ક્યાંય નથી છોડતા. શ્રી કૃષ્ણ કહે છે કે ધીરજ રાખો. ક્યારેક જીવનમાં સૌથી સારું પ્રાપ્ત કરવા માટે સૌથી ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. સ્વાસ્થ્ય માટે યોગ અને કોઈ જરૂરતના સમયે આપવામાં આવેલો સહયોગ, બંનેથી જીવન બદલાય છે. ક્યારે એકલા ચાલવું પડે તો ગભરાતા નહીં.
કારણ કે સ્મશાન, શિખર અને સિંહાસન પર માણસ એકલો જ હોય છે. સલાહના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર માણસને ઘણો મજબૂત બનાવે છે. તમે જે કરવા માંગો છો તે કરો. એ ન વિચારો કે લોકો શું કહે છે, કારણ કે લોકો તો ત્યારે પણ કહેશે જ્યારે તમે કંઈ નહીં કરો. મીણબત્તીને પણ અંતમાં જ ખબર પડે છે કે તેને તે દોરાએ જ નષ્ટ કરી છે જેને તે છાતીમાં છુપાવી રાખતી હતી. ફક્ત આજના દિવસને જોઈને કોઈના કાલનો અંદાજ લગાવવો શક્ય નથી હોતો, કારણ કે આ સમય ઘણો બળવાન હોય છે. નાના નાના ખર્ચાઓથી હંમેશા સાવધાન રહો, કારણ કે એક નાનું કાણું મોટામાં મોટા જહાજને ડૂબાડી શકે છે. સંબંધોની સુંદરતા એકબીજાની વાત સમજવામાં છે. પોતાના જેવો માણસ શોધશો તો એકલા રહી જશો. આજના જમાનામાં વધારે સારા હોવું બિલકુલ પણ સારું નથી. પાળવાવાળા જો પોતાના હોય તો સંભાળવામાં ઘણો સમય લાગે છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તેમને તમારી જરૂર હોય છે. ખુશ રહેતા શીખો, આના પહેલાં કે ઉદાસ રહેવું તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ તેમ છતાં પણ આપણે તેમની સાથે વાત કરીને ખુશ થઈ જઈએ છીએ. જે પોતાનાના સતાવેલા હોય છે, પોતાનાના ઠુકરાવેલા હોય છે, તે ઘણા કઠોર થઈ જાય છે, દિલથી પણ અને બોલીથી પણ. હે કૃષ્ણ, બીજું કોઈ માને કે ના માને, મને આ વિશ્વાસ છે કે જ્યાં સુધી તમે સાથ છો, બધું જ મારી પાસે છે. ઝાડ ક્યારેય ડાળી કાપવાથી નથી સુકાતું, ઝાડ હંમેશા મૂળ કાપવાથી સુકાય છે. તેવી જ રીતે માણસ પોતાના કર્મથી નહીં, પરંતુ નાની વિચારસરણી અને ખોટા વ્યવહારથી હારે છે. શ્રી કૃષ્ણ કહે છે કે હું તમામ પ્રાણીઓને સમાન રૂપથી જોઉં છું. ન કોઈ મને ઓછું પ્રિય છે, ન વધુ, પરંતુ જે મારી પ્રેમપૂર્વક આરાધના કરે છે તે મારી અંદર રહે છે અને હું તેમના જીવનમાં આવું છું. રાધાએ શ્રી કૃષ્ણથી પૂછ્યું કે પ્રેમનો અસલી અર્થ શું હોય છે. શ્રી કૃષ્ણે હસીને કહ્યું કે જ્યાં અર્થ હોય છે ત્યાં પ્રેમ જ ક્યાં હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે મારા પણ ઘણા જન્મ થઈ ચૂક્યા છે, તમારા પણ ઘણા જન્મ થઈ ચૂક્યા છે. ન તો આ મારો છેલ્લો જન્મ છે અને ન તમારો છેલ્લો જન્મ છે. પ્રેમ એક એવો અનુભવ છે જે મનુષ્યને ક્યારેય હારવા નથી દેતો, અને ઘૃણા એક એવો અનુભવ છે જે મનુષ્યને ક્યારેય જીતવા નથી દેતી. પ્રેમ અને નસીબ ક્યારેય સાથ નથી ચાલતા, કારણ કે જે નસીબમાં હોય છે તેમનાથી ક્યારેય પ્રેમ નથી થતો, અને જેનાથી આપણને પ્રેમ થઈ જાય છે તે નસીબમાં નથી હોતા. શ્રી કૃષ્ણ કહે છે કે આશા તકલીફ તો ઘણી આપે છે, પણ ખબર નહીં કેમ આ દિલને તેમ છતાં પણ આશા રહે છે. બનાવટી સંબંધોથી અનેક ગણું બહેતર છે કે તમે એકલા જ રહેતા શીખો. મોહબ્બત અને નફરત કહેવા માટે તો બે સામાન્ય શબ્દો છે, અને આ જ બે શબ્દો માણસને ભગવાન પણ બનાવી શકે છે અને શૈતાન પણ બનાવી શકે છે. સમય બતાવવાવાળા તો ઘણા મળશે, પણ સમય પર કામ આવવાવાળા ખૂબ ઓછા મળશે. તોફાનનું આવવું પણ જરૂરી છે જિંદગીમાં, ત્યારે જ તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ હાથ છોડે છે. ખબર નહીં જિંદગી પાછી મળશે કે નહીં, એટલા માટે દુઃખમાં, ગુસ્સામાં, નફરતમાં, નારાજગીમાં કે કોઈ સાથે ઝઘડો કરીને તેને બરબાદ ન કરો. જિંદગીમાં તમે હંમેશા ખુશ રહો અને બીજાઓને પણ ખુશ રાખો. કોઈનાથી વારંવાર નારાજ થવા કરતાં બહેતર છે તમે તમારા જીવનમાં તેનું મહત્ત્વ ઓછું કરી દો. બીજાની છાયામાં ઊભા રહીને તમે તમારો પડછાયો ખોઈ બેસો છો. પોતાના પડછાયાને પ્રાપ્ત કરવા માટે તમારે એકલા તડકામાં ઊભા રહેવું પડશે. ક્યારેક ક્યારેક આપણે ખોટા નથી હોતા, બસ આપણી પાસે તે શબ્દો નથી હોતા જે આપણને સાચા સાબિત કરી શકે.
સાચું બોલવા માટે કોઈ તૈયારી નથી કરવી પડતી, કારણ કે સાચું દિલમાંથી નીકળે છે. હિસાબ રાખ્યા કરો. લોકો ખૂબ જલ્દી પૂછી લેશે કે તમે મારા માટે કર્યું જ શું છે. શાંતિ જાળવી રાખો જ્યાં સુધી તમારો સાચો સમય નથી આવી જતો. જૂઠ પણ કેટલું વિચિત્ર હોય છે. પોતે બોલો તો સારું લાગે છે અને બીજા બોલે તો ગુસ્સો આવે છે. ક્યારેય કોઈનું અપમાન ન કરો. તમે શક્તિશાળી છો આ સારી વાત છે, પણ સમય તમારાથી પણ શક્તિશાળી છે. આ વાત ક્યારેય ન ભૂલતા. તમારું ભવિષ્ય કેવું હશે તે આ વાતથી સાબિત થશે કે વર્તમાનમાં તમારી દોસ્તી કેવા લોકો સાથે છે. અંધારાને દૂર કરવામાં નહીં, દીવાને પ્રગટાવવામાં સમય લગાવો. બીજાઓને નીચા દેખાડવામાં નહીં, પોતાને ઊંચા ઉઠાવવામાં સમય લગાવો. જિંદગીનું સૌથી કડવું સત્ય: સારી વસ્તુઓ આસાનીથી નથી મળતી. જો કોઈ તમારી સાથે સંબંધ નથી રાખવું માંગતું, તો પોતાને તેને જિંદગીથી દૂર કરી લો, કારણ કે સમય પોતે જ શીખવાડી દેશે તેને કદર કરતા અને તમને ધીરજ રાખતા. જિંદગી જીવવી છે તો તકલીફ તો થશે જ, નહીંતર મર્યા પછી તો બળવાનો પણ અનુભવ નથી થતો. બધાને ખુશ રાખવા જીવતા દેડકાઓને ત્રાજવામાં તોલવા જેવું મુશ્કેલ કામ છે. એકને બેસાડો તો બીજો કૂદી જાય છે. જે દિવસે તમે તમારા હાસ્યના માલિક પોતે બની જશો, ત્યારે તમને કોઈ રડાવી નહીં શકે. પોતાને એટલા કાબેલ બનાવો કે જે લોકો તમારી મજાક ઉડાવી રહ્યા છે, કાલે તે જ લોકો તમારી મિસાલ આપે. સંબંધોનો ખોટો ઉપયોગ ન કરતા. સારા લોકો જિંદગીમાં વારંવાર નથી આવતા. લોકોને સમય આપતા શીખો. સંબંધ પોતે મજબૂત થઈ જશે. જે તમારો ગુસ્સો સહેણ કરીને પણ તમારો સાથ આપે, તેનાથી વધારે પ્રેમ તમને કોઈ નથી કરી શકતું. જે તમારાથી કંટાળી જાય તેને છોડી દો, કારણ કે ભાર બનવા કરતાં યાદ બની જવું બહેતર છે. કોઈને આપવા માટે સૌથી સારી ભેટ તેની લાગણીઓને સમજવી અને તેને આદર આપવો છે. શ્રી કૃષ્ણ કહે છે કે અવારનવાર એકલતામાંથી તે જ પસાર થાય છે જે જિંદગીમાં સાચા નિર્ણયો પસંદ કરે છે. કેટલાક સંબંધો ભગવાન ખરાબ કરે છે જેથી આપણી જિંદગી ખરાબ ન થાય. મરવાવાળાઓ માટે રડવાવાળા હજારો મળી જશે, પણ જે જીવતો છે તેને સમજવાવાળો એક પણ નથી મળતો. સમય કરતાં વધારે ફક્ત તે જ સંબંધોની કદર કરો જેમણે સમય પર તમારો સાથ આપ્યો છે. વાત કડવી છે, પરંતુ સાચી છે. કોઈ પણ માણસને વધારે સુધારવા માંગશો તો તે તમારો દુશ્મન બની જશે. જેટલો ઊંડો સંબંધ એટલી વધારે આશા, અને જેટલી વધારે આશા એટલો ઊંડો ઘા. સમજદાર માણસ સાથે કરવામાં આવેલી થોડી મિનિટોની વાતો હજારો પુસ્તકો વાંચવા કરતાં બહેતર હોય છે. જો ખુશ રહેવા માંગતા હોવ તો મતલબી લોકોને ફોનમાંથી નહીં, પરંતુ જિંદગીમાંથી પણ બ્લોક કરી દો. દગો ક્યારેય નથી મરતો. આજે તમે આપશો, કાલે તમને મળશે. રડે છે તે જ જેણે સાચા સંબંધનો અનુભવ કર્યો હોય, નહીંતર અર્થનો સંબંધ રાખવાવાળાઓની આંખોમાં ન શરમ હોય છે ન તો પાણી. દરેક એક સંબંધની એક મર્યાદા હોય છે, એક રેખા હોય છે. જો તે રેખા પાર થઈ જાય તો તે સંબંધનું મહત્વ નષ્ટ થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે તે માણસનું મંઝિલથી ભટકવું નક્કી છે જેની સંગતમાં નકારાત્મક લોકો રહે છે. ખરાબ કર્મો કરવા નથી પડતા, થઈ જાય છે. અને સારા કર્મો થતા નથી, કરવા પડે છે. પોતાના મન અને આત્માથી કર્મ કરો અને પ્રેમ કરો તો જીવન આનંદિત થઈ જશે. માણસના બરબાદ થવાના 6 કારણો છે: ઊંઘ, ગુસ્સો, ડર, થાક, આળસ અને કામ ટાળવાની આદત. એક જંગલમાં એક ગર્ભવતી હરણી હતી. તેનો પ્રસવકાળ નજીક આવી ગયો હતો. તે એક નદીના કિનારે ઘાટી ઝાડીઓની અંદર જતી રહી, જે તેને સુરક્ષિત લાગી. અચાનક તેને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ. તે જ સમયે આસમાનમાં કાળા વાદળો છવાઈ ગયા.
અને વીજળી કડકવા લાગી, જેનાથી જંગલમાં આગ ભડકી ઉઠી. તેણે પોતાની ડાબી બાજુ જોયું તો ત્યાં એક શિકારી તીરનું નિશાન તેની તરફ લગાવીને ઊભો હતો. તેણે જમણી બાજુ જોયું તો એક ભૂખ્યો સિંહ તેના પર ઘાત લગાવીને તેની તરફ વધી રહ્યો હતો. હરણી વિચારવા લાગી કે હવે શું કરું? શું હું અને મારું બાળક આ બધાથી સુરક્ષિત રહી શકીશું? તે તો પ્રસવ પીડામાંથી પસાર થઈ રહી છે. એક તરફ આગ છે, એક તરફ શિકારી અને સિંહ પણ તેની તરફ આવી રહ્યો છે. બીજી તરફ નદી પણ વહી રહી છે. પછી તેણે પોતાનું બધું જ ધ્યાન પોતાના બાળકને જન્મ આપવામાં લગાવી દીધું. બાકી બધું જ ઈશ્વરના ભરોસે છોડી દીધું. પછી જે થયું તે આશ્ચર્યજનક હતું. વીજળી કડકવાથી શિકારીની આંખો અંજાઈ ગઈ, તીર બીજી તરફ ચાલી ગયું અને જઈને ભૂખ્યા સિંહને વાગી ગયું. આ વચ્ચે વરસાદ થવા લાગ્યો અને જંગલની આગ ઓલવાઈ ગઈ. આ બાજુ હરણીએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. મિત્રો, ક્યારેક એવી સમસ્યાઓ આપણી સામે આવી જાય છે ત્યારે આપણને કોઈ રસ્તો નથી દેખાતો. આ વિપરીત પરિસ્થિતિઓમાં નકારાત્મક થવાને બદલે આપણે આપણા કામ પર સકારાત્મકતાની સાથે લાગેલા રહેવું જોઈએ. જ્યારે પોતાના હાથમાં કંઈ ન હોય તો બધું જ ઈશ્વરના હાથમાં સોંપી દેવું જોઈએ. તે જે કરશે પોતાના માટે બહેતર જ કરશે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. મળીએ છીએ આવતા વિડીયોમાં. પોતાનો ખ્યાલ રાખજો. જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ભક્તિ પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.